થઈ ગયો છે, રાઈટ? તો આ પ્રમાણે તમારે ઓછામાં ઓછું 1 અને વધારેમાં વધારે 4 વોટ આપી શકાય. ધારો કે આપણને એવું થાય કે મારે 4માંથી કોઈ નથી આપવો, અથવા તો આ જેટલા છે એમાંથી કોઈ નથી આપવો, તો અહીંયા નોટાનું બટન છે. તો આ નોટાનું બટન દબાવો અહીંયા, એટલે રેડ લાઇટ આવી. પણ નોટાનું બટન દબાવ્યા પછી પણ રજીસ્ટરનું બટન દબાવવું જરૂરી છે. તો હું રજીસ્ટર બટન દબાવું છું તો ફરી પાછી બીપ વાગી છે. નોટા દબાવ્યા પછી તમે કોઈ પણ ભૂરી સ્વીચ દબાવશો તો કોઈ પણ જગ્યાએ તમે વોટ આપી શકશો નહીં, કારણ કે તમે નોટા એટલે મારે કોઈને વોટ નથી આપવો એવું સિલેક્ટ કર્યું છે, બરાબર? હવે માનો કે મારે કોઈ પણ 4 ને બદલે 2 જણને વોટ આપવા છે, તો હું કોઈ પણ 2 જણને વોટ આપું છું, પછી મારે નથી આપવો, દેટ્સ ફાઇન. તો 2 સિલેક્ટ કર્યા પછી રજીસ્ટર તો છેલ્લે દબાવવાનું, તો જ તમારો વોટ રજીસ્ટર થાય, રાઈટ? બીજી એક વસ્તુ એવી છે કે માનો કે મેં 4 બટન દબાયા છે અને પછી મને એવું થયું કે મારથી આ બટન ખોટું દબાઈ ગયું છે, ભૂલથી. મારે આને નતો આપવાનો, એની ઉપરવાળું બટન દબાવવાનું હતું. તો જે બટન તમે ભૂલથી દબાવ્યું છે એ બટન તમે ફરી વખત દબાવો એટલે લાઇટ બંધ થઈ જશે, બરાબર? એટલે એ કેન્સલ થઈ ગયું અને મારે એની ઉપરનું દબાવવું છે, તો હું આને વોટ આપું છું. તો ફરી પાછા 4 થઈ ગયા. પણ માનો કે તમે ભૂલથી 4 ને બદલે 5 બટન દબાવો, માનો કે આ 5મું દબાવવા જઈશ તો એ 5મું બટન દબાશે નહીં, કારણ કે મેક્સિમમ કેટલા અપાય? 4 વોટ અપાય. તો આ રીતના 4 વોટ તમે આપી અને પછી છેલ્લે રજીસ્ટર કરશો એટલે આ બીપ વાગશે, અને બીપ વાગે પછી જ તમારે બૂથમાંથી બહાર આવવાનું રહેશે, ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, આ ચૂંટણીની અંદર રજીસ્ટરનું બટન જે એડ થયેલું છે એ દબાવ્યા વગર તમારા જે બૂથ છે મતદારનું એમાંથી બહાર નીકળવાનું નથી, નહીં તો તમારો વોટ રદ જશે, રાઈટ? બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ખાલી મને પૂછી લો, આના સંબંધી કોઈને કંઈ જાણવું હોય તો.